જય શ્રી રામ. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? આપ કે તમે મજામાં છો? હું પણ મજામાં છું. અને તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એને તે મામા લગ્ન છે તે માસી જેના હોય એને આપણે કંઈ ખબર નથી. આપણે તમને છે ને આપણે પણ લગ્ન છે પાકું નથી ખબર. હવે જવાનું થાય તો થાય. બુધવાર હશે ને તો પણ ગુરુવાર તેથી જો એવું હશે તો આપણે વિડીયો બનાવીશ ને કંઈ વાંધો નહીં. આ નાની છોકરી ગઈ હમણાં હાડી પહેરીને આટા મારતી હતી ને બોલો હાડી પહેરતી આમ જઈને હેરસ્ટાઈલ વાળી કરતા આવી હેરસ્ટાઈલ વાળી મહેંદી બેંદી નથી એમ તો જો ક્યાં લગ્નમાં જવું ને સર કોના લે કે કાલે 29 તારીખ હતી એટલે કાલે જલારામ જયંતિ પીઠ મહિનો દી છે હવે ગરબી નથી ને કાંઈ એવું નથી રમવા જવાનું એટલે ઘરે કંટાળો આવે. ધારાને પૂછીએ આપણે તારા ગરબી વગર ગમતું? એ રહી નહોતી તો એને હેને ગમતું નથી કા ધારા કા તને હું કામ નથી ગમતું? જો એ કેટલો મસ્ત છાંયો થઈ ગયો હવે આટલામાં જ આવે છે ખાલી ઓલું તડકો. અહીંયા મારો વાઈફાઈ આવી ગયો. કાલે અમારે ગીતા જયંતિની રજા છે એટલે કાલે તો મોજ જ છે. આજે 2 દિવસ આપણી માટે છે. પરમદીથી પાછા સ્કૂલે કા ધારા બપોર લેસન કરવા આવી. કોઈ લેસન કર્યું? કઈ લેસન નથી કરતી લખડે છે એટલે અમે અત્યારે ઉપર છો. અહીંયા કેવો મસ્ત છાંયો. હવે તારે હાલ સ્કૂલ લેસન નથી કરવાનું? થઈ ગયું હે કાલ તો રજા કા એમ ને? જો સવારે હું તમને બતાવી નથી શક્યા ટાઈમ નો મળ્યો કે હું કે રાત ના જગાતું નતું તો એ પ્રેક્ટિસમાં ટાઈમ નો જવાનું એ પ્રેક્ટિસ જવાનું ટાઈમ હતો. આ તો મારે ભેગું આવજો આ વખતે તો. હા જોઈશ આવવાનું છે. અંજામ તડકો જ જો ગઈશ. આમ જા અત્યારે તડકો પણ એવડો છે નીચે આમ જો ઝૂલી સ્વેટર પર કેટલું મસ્ત લાગે છે. ઝૂલો અહીંયા આવ. મને એક તો અવાજ જાય ઓલો થઈ ગયો અને આ માવું કરી બોલે એ કોઈને હેરાન કરાય એને ધ્યાન નથી સમજે ક્યાંય એમ છો કે સામે જોઈ અને સામે એને મિસે ક્યાંક આટલું બધું છે નો અવાજ આવી સમજો તો કઈ ખરાબ પડી હું નથી આપણા જેમ કા સમજો કેટલું તડકો આવે. અત્યારે બહુ અંદર સોલાર કરાવ્યા જે અમારી સામે છે એ કામ છે અને અમારે કેટલા બધા સોલાર છે જ્યાં જુઓ ને નજર નાખો ત્યાં ધારાબેન ગણવાય માંડે એટલી વારમાં એને ના પાડવું ને તો એ ગણે છે. કેટલું મસ્ત છે અને આ આજુબાજુ વાળાને ઓલું થઈ ગયું સારું કારણ કે જો એને હવે તડકો ન થતો. કેટલા હે ધારા? 15 કે મારે છે ને 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે અને થેન્ક યુ ગાઈસ કે તમે મને આટલો સપોર્ટ કર્યો એના માટે. અને જો કંઈ સેલિબ્રેશન કર્યું જ નથી કારણ કે અમને થોડાક દિવસે મજા જ નહોતી એટલે અત્યારે તો પણ ગળું એવડું પડે છે ને દ્રશ્ય એવી થઈ ગઈ છે અને ધારાને દાંત આવે છે બોલો મારી હારે દાંત કાઢે છે અને હવે જો હજી એ ઝક નથી થતું ઘાસ જ કરે કે ઘાસ કાય ઘાસ કાય બીસ ઘાસ કાય ઘાસ કાય એ કેવું હોય તે તડકો એવડો હું બોલીને બતાવું ને કારણ કે આપણે પહેલા જ કહીએ કે આપણે વાવી જ નહીં આની નીચે ઠંડો પવન એટલો આવે મસ્ત કદારા મજા આવે તારા બોલો. હલો આજે તો ટ્યુશનમાં પણ રજા હે ને રજા લઈ આખો દી ફ્રી હી તો એ પણ આપણે લેસન કરી નાખવાનું ધારા તો એ છુટકારો નથી મળતો કે તો કાંઈ ધારા ભણવા જવાનું કોઈ ના પાડે તો તને ખુશ થાય કે દુઃખ ખુશ થાય જેને ખુશ થાય અને મને કોઈ કેમ કે ને કે રજા રાખી દે સ્કૂલેથી તો મારું મોઢું આખું પડી જાય હું રોઈને જાઉં પણ જાઉં ખરા તો કેવું એટલે એ એડમાં શોર્ટ આવી જાય હલગી જાય હું ભાગું ડાયરેક્ટ મોબાઈલ
અત્યારે રોંઢો થઈ ગયો હતો અને 5:30 થઈ ગયા હતા અને અમે છે ને હમણાં અઠવાડિયું પહેલાં છે ને અમે પિક્ચર જોવા ગયા હતા લાલો પિક્ચર. એ આપણે પૂછી મમ્મીને કેવું લાગ્યું. લાલો પિક્ચર કેવું લાગ્યું? લાલો પિક્ચર બહુ મસ્ત છે. એમાં કૃષ્ણ ભગવાનનું જે કૃષ્ણ સદાયા સહાય સારું પિક્ચર એ સારું છે ને કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજેલા ભાઈ સારો પાત્ર ભજ્યું છે ને બધું સરસ એમ લાગે. કૃષ્ણ ભગવાને સાક્ષાત અનુભવી લીધો એમાં બહુ મસ્ત. આપણે કેટલી વાર જોયું? આપણે 2 વાર મૂવી જોયું. હા અને એક આપણે ઘરે જોયું હતું. એકવાર ઘરે જોયું તો અમે એકવાર ચોક્કસ બધાને જવું જરૂરી છે. બહુ સારું મૂવી છે. અમે ઓલા અઠવાડિયે ગયા હતા અમે પિક્ચર જોવા લાલો. ત્યારે છે ને ત્યાં કલાકાર પણ આવ્યા હતા. અમે કલાકાર હારે પણ મળેલા. અમે મારા પિક્ચરનો હીરો અને પ્રભુ જેને પાત્ર ભજવું છે એ 2 પણ આવ્યા હતા. કાંઈ લગતી રાખી મળે નેક્સ્ટ બ્લોગમાં. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બાય બાય.